દલાલ મારફતે કાપડ મંગાવીને 22 લાખથી વધુની છેતરપિંડી કરનાર ઇસમ ઝડપી પાડવામાં આવ્યો। સારોલી પોલીસે આરોપી મોનુ ઉર્ફ દુર્ગેશ ધાકડને રાજસ્થાનના જયપુર ખાતેથી પકડી પાડ્યો। ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો। દલાલ મારફતે વિશ્વાસ કેળવીને વેપારી પાસેથી છેતરપિંડીબાજ મોનુએ 22 લાખનો કાપડનો જથ્થો મેળવી લીધો। વેપારી પાસેથી દલાલ મારફતે 22 લાખનો રિયલ કાપડનો માલ મંગાવ્યો હતો। નક્કી કરેલ વાયદા મુજબ પેમેન્ટ આપ્યું ન હતું। રાજસ્થાનના જયપુર સંગાનેરમાં નિષ્ઠા ક્રિએશન નામની દુકાનમાં મોનુએ પ્રોપાઇટર બની ઓળખ આપી હતી। સૂચના વેપારી દ્વારા રાજસ્થાનમાં તપાસ કરાવતા જે જગ્યાએ દુકાન બતાવેલી ત્યાં ખાલી પ્લોટ જોવા મળ્યો। વારંવાર ફોન કરવા છતાં પણ મોનુ વાયદા આપતો હતો। 22 લાખથી વધુનો કાપડનો જથ્થો મેળવી રૂપિયા નહીં આપતા કરાઈ પોલીસ ફરિયાદ। સારોલી પોલીસે રાજસ્થાનના જયપુરના સંગાનેર ખાતેથી આરોપી મોનુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।